વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાધ્યાય 1 પ્રકરણ 1 સમય સંખ્યાઓ, એમાં સ્વાધ્યાય 1 દાખલા નંબર 3 સુધી આપણે અભ્યાસ કર્યો, સમજૂતી જોઈ. એવા 2 વિડીયો તમને મોકલેલા છે. આજે ત્રીજો વિડીયો તૈયાર થઈ રહ્યો છે. તો દરરોજનું દરરોજ તમે નિયમિતપણે પુનરાવર્તન કર્યું હશે કે જેથી તમને સહેલાઈથી ખ્યાલ આવશે. કોઈ પણ જાતની સમસ્યા રહે નહીં. ચોપડીના ઉદાહરણના દાખલા પણ હોમવર્કમાં કરશો. આજે પણ હોમવર્ક હું આપીશ, એ હોમવર્ક પણ કરશો કે જેથી કોઈ સમસ્યા રહે નહીં. સ્વાધ્યાય 1.1 એમાં દાખલા નંબર 4, નીચે આપેલ સંખ્યાનો વ્યસ્ત જણાવો. સંખ્યાઓનો વ્યસ્ત જણાવવાનો છે. વ્યસ્ત એટલે ઉલટા કરવાના, અંશનો છેદ અને છેદનો અંશ. એમાં નિશાની બદલવાની હોતી નથી, નિશાની બદલવાની નહીં. તો પહેલો દાખલો છે -13, -13. -13 છેદમાં 1 છે, તે -13 છેદમાં 1 એનો વ્યસ્ત કરીએ તો 1 અંશમાં જાય અને છેદમાં 13 આવે, એટલે કે -13નો વ્યસ્ત -1 છેદમાં 13 થાય. બીજો દાખલો છે -13 છેદમાં 19. તો એનો આપણે વ્યસ્ત કરીએ તો 19 અંશમાં જાય અને 13 છેદમાં આવે, એટલે -13 છેદમાં 19નો વ્યસ્ત -19 છેદમાં 13 થાય. એ રીતે ત્રીજો દાખલો 1 છેદમાં 5. તો 1 છેદમાં 5નો વ્યસ્ત 5 અંશમાં જાય, 1 છેદમાં આવે, તે 5 છેદમાં 1 થાય. ચોથો દાખલો છે -5 છેદમાં 8 ગુણ્યા -3 છેદમાં 7. સૌથી પહેલાં આ રીતનો દાખલો હોય તો સાદું રૂપ આપવાનું. સાદું રૂપ આપીએ તો 15 છેદમાં 56 થાય. માઇનસ પ્લસ 5 તરી 15 ને 8 સતા 56. હવે આ 15 છેદમાં 56 એનો વ્યસ્ત કરીએ તો 56 અંશમાં જાય, 15 છેદમાં આવે, એટલે કે 56 છેદમાં 15 થાય. આગળનો દાખલો 5મો લઈએ. -1 ગુણ્યા -2 પંચમાંશ. તો માઇનસ પ્લસ 2 એકા 2 છેદમાં 5. તો આ 2 પંચમાંશનો વ્યસ્ત 5 અંશમાં જાય, 2 છેદમાં, એટલે 5 છેદમાં 2 થાય. -1નો વ્યસ્ત -1, 0નો વ્યસ્ત 0 અને 1નો વ્યસ્ત 1. તો આ ધ્યાનમાં રાખવાનું. તો દાખલા નંબર 5, નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. -4 છેદમાં 5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4 છેદમાં 5 બરાબર -4 છેદમાં 5. બરાબર, 1 વડે ગુણાકાર કરીએ તો સંખ્યા એની એ જ આપણને મળે. બરાબર, 1 વડે ગુણાકાર કરીએ તો એ સંખ્યા આપણને એની એ જ મળે. એટલે આપણે કહી શકીએ કે 1 એ ગુણાકાર માટેનો એકમ ઘટક છે. 1 એ ગુણાકાર માટેનો એકમ ઘટક છે. બીજું, -13 છેદમાં 17 ગુણ્યા -2 છેદમાં 7 બરાબર -2 છેદમાં 7 ગુણ્યા -13 છેદમાં 17.
ક્રમ આગળ પાછળ કર્યો છે, ક્રમ આગળ પાછળ કર્યો છે. એટલે આપણે લખી શકીએ ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ, ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ. ત્રીજો દાખલો છે -19/29 ગુણ્યા 29/-19 બરાબર 1. તો વિરોધી વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર કરવાથી 1 મળે છે. એટલે ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ, ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ. દાખલા નંબર 6, સંખ્યા 6/13 ને -7/16 વ્યસ્ત વડે ગુણો. તો સૌથી પહેલાં આપણે વ્યસ્ત સંખ્યા શોધવી પડે. -7/16 એનો વ્યસ્ત કરીએ તો 16 અંશમાં જાય, 7 આવે. એટલે કે -7/16 એનો વ્યસ્ત -16/7 થાય. હવે ગુણાકાર કીધો છે આપણને, તો 6/13 ગુણ્યા -16/7 એટલે અંશમાં 6 ગુણ્યા -16 થાય, છેદમાં 13 ગુણ્યા 7 થાય. તો જવાબ આપણને મળે 16×96 છેદમાં 91. બરાબર. આગળ વધીએ. દાખલા નંબર 7, તો 1/3 ગુણ્યા કૌંસમાં 6 ગુણ્યા 4/3 કૌંસમાં 1/3 ગુણ્યા 6 કૌંસ પૂરો ગુણ્યા 4/3 રીત ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો. હવે અહીંયા 3 સંખ્યાઓ આપેલી છે, 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3. હવે પહેલી જે સંખ્યા છે એમાં 6 અને 4/3 જૂથ બનેલું છે. બીજી સંખ્યા જે છે એમાં 1/3 અને 6 જૂથ બનેલું છે. બરાબર. એટલે આ ક્રિયાની અંદર જૂથના ગુણધર્મનો ઉપયોગ થયો છે. તો આપણે લખીએ કે 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 કૌંસમાં છે, એમાંથી 1/3 ગુણ્યા 6 કૌંસમાં ગુણ્યા 4/3 પદ લખવા માટે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનો ઉપયોગ થાય છે. બરાબર. હવે દાખલા નંબર 8, શું 8/9 એ સંખ્યા -1.1 વ્યસ્ત છે? કેમ અથવા કેમ નહીં? તો 8/9 એ -1.1 વ્યસ્ત નથી. કારણ -1.1 જે મિશ્ર સંખ્યા છે એને આપણે અપૂર્ણાંકમાં લાવીએ તો -9/8 થાય, અને 8/9 ગુણ્યા -9/8 બરાબર -1 મળે. આપણને 1 મળવો જોઈએ, +1, એની જગ્યાએ અહીંયા -1 મળે છે. એટલે કે -1 બરાબર 1 નથી. એટલે બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર 1 જ થવો જોઈએ. અહીંયા -1 થાય છે, માટે વ્યસ્ત નથી. દાખલા નંબર 9, શું 0.3 એ 3.1 વ્યસ્ત છે? કેમ અથવા કેમ નહીં? તો 0.3 એટલે 3/10 થાય, અને 3.1 જે મિશ્ર સંખ્યા છે એને આપણે અપૂર્ણાંકમાં લખીએ તો 10/3 થાય. 3.1 એટલે કે 10/3 એનો વ્યસ્ત એટલે ઉલટા 3 અંશમાં જાય, 10 આવે 3 છે. હવે બંનેનો ગુણાકાર કરીએ સંખ્યા અને એના વ્યસ્તનો. 10/3 ગુણ્યા 3 બરાબર 1.
વ્યસ્ત સંખ્યા હોય તો બંનેનો ગુણાકાર 1 આવે, એટલે આ રીતે 0.3 એ 3.1 નો વ્યસ્ત છે. હવે દાખલા નંબર 10 જોઈએ. દાખલા નંબર 10 એમાં જવાબ લખવાનો છે. પહેલું, એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય. જેનો વ્યસ્ત હોય જ નહીં. તો સમય સંખ્યા 0 એ એવી સમય સંખ્યા છે કે જેનો વ્યસ્ત નથી. 0/1 તો એનો વ્યસ્ત કરીએ તો 1/0 અવ્યાખ્યાયિત થઈ જાય. બરાબર. 0/5 તો 5/0 એટલે અવ્યાખ્યાયિત. એટલે સમય સંખ્યા 0 એ એવી સમય સંખ્યા છે કે જેનો વ્યસ્ત નથી. બીજું, એવી સમય સંખ્યાઓ કે જે તેના વ્યસ્તને સમાન હોય. એવી સમય સંખ્યાઓ કે જે તેના વ્યસ્તને સમાન હોય. તો સમય સંખ્યાઓ 1 અને -1. આગળ આપણે જોયું 1 નો વ્યસ્ત 1, -1 નો વ્યસ્ત -1. એટલે સમય સંખ્યાઓ 1 અને -1 એ એવી સમય સંખ્યાઓ છે કે જે તેના વ્યસ્તને સમાન છે. 1 નો વ્યસ્ત 1 થાય તથા -1 નો વ્યસ્ત -1 થાય. બરાબર. આગળ જોઈએ. ત્રીજું, એવી સમય સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય. કઈ સંખ્યા એવી કે એની વિરોધી સરખી આવે? તો 0. 0 એ એવી સમય સંખ્યા છે કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય. 0 ની વિરોધી 0 છે. 0 ની વિરોધી 0 છે. દાખલા નંબર 11, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે 0 નો વ્યસ્ત છે કે નહીં? નથી. 0 નો વ્યસ્ત નથી. બીજી ખાલી જગ્યા, સંખ્યાઓ 1 અને -1 પોતાના જ વ્યસ્ત છે. સંખ્યાઓ 1 અને -1 પોતાના જ વ્યસ્ત છે. ત્રીજું, -5 ની વ્યસ્ત સંખ્યા 5/1 તો 1 અંશમાં જાય, 5 આવે એટલે -1/5 છે. બરાબર. -5 ની વ્યસ્ત સંખ્યા -1/5 છે. હવે 1/x ની વ્યસ્ત સંખ્યા, 1/x ની વ્યસ્ત સંખ્યા, x અંશમાં જાય 1 આવે એટલે x. 1/x ની વ્યસ્ત સંખ્યા x. પાંચમું, બે સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ હોય. બે સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ. છઠ્ઠું જોઈએ તો ગણ સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ગણ હોય. ગણ સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ગણ હોય. ઋણ હોય તો ઋણ હોય. બરાબર. સ્વાધ્યાય 1.2, નીચે આપેલ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. પહેલી સંખ્યા છે 7/4. તો સૌથી પહેલા એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ. 7/4 કરીએ તો 1.3/4 મળે. એટલે કે 7/4 એ
1 અને 2 ની વચ્ચે આવેલી સંખ્યા છે, 1 અને 2 ની વચ્ચે આવેલી. તો હવે આપણે સંખ્યા રેખા દોરવાની, 1 અને 2 દર્શાવી દેવાના. હવે જોવાનું છેદ કેટલો છે, 4. 4માંથી 1 બાદ કરીએ તો 3. તો સરખા અંતરે 3 ટપકા 1 અને 2 ની વચ્ચે કરવાના. પહેલું ટપકું કરીએ તો 1.1/4, બીજું ટપકું બીજા ટપકા પર કરીએ નિશાની તો 1.2/4, અને અહીંયા જુઓ એ દર્શાવ્યો છે કે આ ત્રીજા ટપકા પર 1.3/4, 1 થી 2 તરફ જવાનું છે. તે ત્રીજા ટપકા પર આપણો જવાબ આવે 1.3/4, ત્યાં એ લખી દેવાનું, 1.3/4 એટલે 7/4. આ રીતે એ બિંદુ એ 7/4 દર્શાવે છે. એ બિંદુ એ 7/4 દર્શાવે. આગળ વધીએ. બીજો દાખલો, -5/6. અંશ નાનો છે, છેદ મોટો છે, એટલે 0 અને 1 ની વચ્ચે આવે. અહીંયા ઋણ છે એટલે 0 અને -1 ની વચ્ચે આવે. તો સંખ્યા રેખા ઉપર -5/6 દર્શાવવા 0 ની ડાબી બાજુએ 0 અને -1 ની વચ્ચે આ સંખ્યા મૂકવી પડે. તો સૌથી પહેલાં સંખ્યા રેખા પર 0 અને -1 મૂકી દેવાના. હવે જોવાનું છેદ 6 છે, 6માંથી 1 બાદ કરીએ તો 5 થાય. એટલે 0 થી -1 તરફ આપણે સરખા અંતરે 5 ટપકા મૂકવાના. હવે આપણે જવાબ ચેક કરીએ તો પહેલા ટપકા પર -1 દશમાંશ થાય, બીજા ટપકા પર -2/6, ત્રીજા ટપકા પર -3/6, ચોથા ટપકા પર -4/6 અને પાંચમા ટપકા પર -5/6 થાય. જે આપણે બી લખી દેવાનો. એનો અર્થ એ થયો કે બી બિંદુ એ અહીંયા -5/6 દર્શાવે. હવે દાખલા નંબર 2. સંખ્યાઓ -2/11, -5/11, -9/11 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો અંશ નાનો છે, છેદ મોટો છે એટલે 0 અને 1 ની વચ્ચે આવે. ઋણ છે એટલે 0 અને -1 ની વચ્ચે આવે. તો 0 અને -1 લખી દેવાના. હવે આપણે જોવાનું છેદમાં 11 છે, 11માંથી 1 બાદ કરીએ તો 10 રહે. એટલે 0 થી આપણે સરખા અંતરે 10 ટપકા કરવાના, 0 અને -1 ની વચ્ચે. પહેલું ટપકું એટલે -1/11 થાય, બીજું ટપકું એટલે -2/11 થાય. ત્યાં એ મૂકવાનો કારણ કે એની જરૂર છે આપણે. ત્રીજું ટપકું એટલે -3/11, ચોથું ટપકું એટલે -4/11, પાંચમું ટપકું એટલે -5/11. ત્યાં બી મૂકવાનું, એ આપણો બીજો જવાબ. છઠ્ઠું ટપકું -6/11, સાતમું ટપકું -7/11, આઠમું ટપકું -8/11, નવમું ટપકું -9/11. જે આપણો જવાબ છે એટલે એને ત્યાં સી લખવાનું. અને 10મું ટપકું એટલે -10/11, -1. તો એ બિંદુ -2/11 દર્શાવે છે. બી બિંદુ -5/11 દર્શાવે છે. સી બિંદુ -9/11 દર્શાવે છે. તો આ રીતે સંખ્યા રેખા ઉપર સંખ્યાનું નિરૂપણ કરી શકાય. બરાબર. હવે આગળનો દાખલો આપણે જોઈશું. દાખલા નંબર 3. 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યાઓ લખો. તો 2 થી નાની હોય તેવી અસંખ્ય સમય સંખ્યાઓ છે, જે ગણ પણ આવે અને ઋણ પણ આવે.
દાખલા તરીકે 3/2, 1/2, 1/3, 1/4, 0, -1, -1/2, -1/5, -1/7, -2/9 ઘણી બધી સંખ્યાઓ લખી શકાય. દાખલા નંબર 4, -2/5 અને 1/2 વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ લખો. તો -2/5 અને 1/2 વચ્ચેની સમય સંખ્યાઓ શોધવા માટે -2/5 અને 1/2 પહેલાં સમછેદી બનાવવા પડે, છેદ સરખો કરવો પડે. અને છેદ સરખો એવો આપણે કરવાનો કે આપણને એની વચ્ચેની 10 સંખ્યાઓ મળી જાય. તો છેદ આપણે ધારો કે 5 અને 2, બરાબર, એનો લસા કાઢીએ તો 10 આવે, બરાબર. 10ને બદલે આપણે 20 લાવવા પ્રયત્ન કરીએ, 10 × 20, તો 5 ચોક 20 કરીએ તો અંશમાં પણ 4 વડે ગુણવા પડે, એટલે -8/20 થાય. એ રીતે 1/2ને પણ છેદમાં 20 લાવવા માટે 10 વડે ગુણવા પડે, તો અંશને પણ 10 વડે ગુણીએ એટલે 10/20 થાય. તો -8/20 અને 10/20 એની વચ્ચે મળતી સંખ્યાઓ આપણે જોઈએ. -7/20, -6/20, -5/20, -4/20, -3/20, -2/20, -1/20, 0, 1/20, 2/20, 3/20, 4/20, 5/20, 6/20, 7/20, 8/20, 9/20, તો આવી સંખ્યાઓ આપણને મળે. દાખલા નંબર 5 જોઈએ. નીચે આપેલી સંખ્યાઓ વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો. એમાં 2/3 અને 4/5 આપ્યા છે. તો સૌથી પહેલાં આપણે સમછેદી બનાવીએ. 3 × 5 = 15, લસા 3 અને 5નો 15 આવશે, બરાબર. તો 15 × 2 = 30, 15 × 3 = 45. આપણે 5 સંખ્યાઓ જોઈએ, 15 ચોક 60 લાવવા પ્રયત્ન કરીએ. તો 2ને 20 વડે ગુણીએ તો 40 થાય, અને છેદમાં 3ને 20 વડે ગુણીએ તો 60 થાય. 40/60. 4/5 છે તો 5 × 12 કરીએ તો અંશમાં પણ 12 વડે ગુણવા પડે, 4 × 12 48/60 થાય. તો આ બે સંખ્યાની વચ્ચે આપણને જવાબ મળે 41/60, 42/60, 43/60, 44/60, 45/60, 46/60, 47/60, આ રીતે જવાબ મળે. કોઈ પણ 5 લખવાની. બીજો દાખલો, -3/2 અને 5/3. તો 2 અને 3નો લસા 6. તો છેદમાં 6 લાવવા પ્રયત્ન કરીએ તો 2 × 3 કરવા પડે, તો અંશમાં પણ -3 × 3 એટલે -9/6 મળે. એ રીતે 5/3 3 છે, 2 વડે ગુણવા પડે, 3 × 2 = 6, તો અંશને પણ 2 વડે ગુણવા પડે, 5 × 2 = 10, તો -9/6 અને 10/6 એની વચ્ચેની સંખ્યાઓ ઘણી બધી મળે. -8/6, -7/6, -6/6, -5/6, -4/6, -3/6, -2/6, -1/6, 0, 1/6, 2/6, 3/6, 4/6, 5/6, 6/6, 7/6, 8/6, 9/6. આમાંથી કોઈ પણ સંખ્યાઓ જે માગી હોય એટલી આપણે લખી શકીએ. ત્યાર પછી 1/4 અને 1/2. તો 4 અને 2 એનો લસા 4 થાય, તો 4નો ઘડિયો આપણે 32 વડે 32 લાવવા પ્રયત્ન કરીએ. 4 × 2 = 4, 4 × 3 = 12, 4 ચોક 16. કારણ કે આપણે સંખ્યા લાવી છે એ પ્રમાણે આપણે
છેદ લાવવા પ્રયત્ન કરવાનો. 4 × 32, કૌંસને પણ 8 વડે ગુણવા પડે. 1 × 8, 8/32 મળ્યા. 1/2ને 16 વડે ગુણીએ 2ને તો 32 મળે. કૌંસને પણ 16 વડે ગુણવા પડે, 16 મળે. એટલે 8/32, 8/32 અને 16/32, એની વચ્ચે 9/32, 10/32, 11/32, 12/32, 13/32, 14/32, 15/32 મળે. આવી જેટલી જરૂરી હોય એ સંખ્યા લખી શકાય. દાખલા નંબર 6, -2 થી મોટી હોય તેવી 5 સમય સંખ્યાઓ લખો. તો -2 થી મોટી હોય એવી સંખ્યાઓ લખીએ તો -3/2, -1/2, -1/4, -1, 0, 1, 1/2, 1/3, ઘણી બધી સંખ્યાઓ આપણે લખી શકીએ. દાખલા નંબર 7, તો 3/5 અને 3/4 વચ્ચે આવતી હોય તેવી 10 સમય સંખ્યાઓ લખો. 10 સંખ્યાઓ લખવાની છે. તો 5 અને 4નો લસા 20 આવે. છેદ સરખો કરીએ તો 20ના ઘડિયામાં 20 × 21, 20 × 40, 100 લાવવા પ્રયત્ન કરીએ તો બધી સંખ્યાઓ આપણને મળી જાય. 5 × 20 કરવા પડે તો 100 આવે. કૌંસમાં પણ 20 ગુણવા પડે. 3 × 20, 60 મળે. 60/100. એ રીતે 3/4, 4, 100 લાવવા માટે 25 વડે ગુણવા પડે. કૌંસને પણ 25 વડે ગુણવા પડે. 25 × 75, 75/100 થયા. તો 60/100 અને 75/100 એની વચ્ચેની બધી સંખ્યાઓ આપણે લખી શકાય. તો 61/100, 62/100, 63/100, 64/100, 65/100, 66/100, 67/100, 68/100, 69/100, 70/100, 71/100, 72/100, 73/100, 74/100, આવી 10 સંખ્યાઓ કોઈ પણ આમાંથી લખી શકાય. બરાબર. હવે ઘરકામ છે એમાં દાખલા નંબર 1 છે વિરોધી સંખ્યા લખો. પહેલું 7, બીજું -3, ત્રીજી 3/4, ચોથી -2/5, પાંચમી 1.2/3, છઠ્ઠી 1.3/8, સાતમી -2.3/7, આઠમી 11/4, નવમી -13/2, દસમી 2.3, 11મી -0.3, 12મી -1.5, 13મું 7.5, 14મું -8, 15મું -2.5. આ તો દાખલા નંબર 1. દાખલા નંબર 2 વ્યસ્ત સંખ્યાઓ લખો. એમાં પહેલું 6, બીજું -4, ત્રીજું 4/5, ચોથું -5/9, પાંચમું 2.3, છઠ્ઠું -3.2/5, સાતમું 9/13, આઠમું -15/4, નવમું 0.7, દસમું -1.3, 11મું -0.3, 12મું 8/3, 13મું 5.2, 14મું -8, 15મું -16/5. દાખલા નંબર 3 યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપો. પહેલા કૌંસમાં 6/7 ગુણ્યા 3/4 કૌંસ પૂરો પ્લસ બીજા કૌંસમાં 6/7 ગુણ્યા 11/4 કૌંસ પૂરો. બીજો દાખલો પહેલા કૌંસમાં 2/9 ગુણ્યા 7/2 કૌંસ પૂરો પ્લસ બીજા કૌંસમાં 2/9 ગુણ્યા 5/2 કૌંસ પૂરો. ત્રીજો દાખલો કૌંસમાં 4/5 ગુણ્યા 13/4 કૌંસ પૂરો માઇનસ
ચાર પંચ બીજા કૌંસમાં 4 પંચમાંશ ગુણ્યા 3 ચતુર્થાંશ કૌંસ પૂરો. ચોથો દાખલો, પહેલા કૌંસમાં 7 નવમાંશ ગુણ્યા 19 પંચમાંશ કૌંસ પૂરો માઇનસ બીજા કૌંસમાં 7 નવમાંશ ગુણ્યા 4 પંચમાંશ કૌંસ પૂરો. પાંચમો દાખલો, મોટા કૌંસમાં નાનો કૌંસ 2 પંચમાંશ ગુણ્યા -3 બારાંશ કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો પ્લસ બીજા કૌંસમાં 2 પંચમાંશ ગુણ્યા 5 બારાંશ કૌંસ પૂરો. છઠ્ઠો દાખલો, કૌંસમાં 9 સોળાંશ ગુણ્યા -3 નવમાંશ કૌંસ પૂરો પ્લસ કૌંસમાં 9 સોળાંશ ગુણ્યા 4 બારાંશ કૌંસ પૂરો. સાતમો દાખલો, 4 પંચમાંશ પ્લસ 3 સતાંશ પ્લસ 5 નવમાંશ પ્લસ 1 પંચમાંશ પ્લસ 1 સતમાંશ પ્લસ 1 નવમાંશ. આઠમો દાખલો, 11 અઢારાંશ પ્લસ 23 19 પ્લસ 7 18 -4/19. નવમો દાખલો, 17/23 ગુણ્યા 31/47 ગુણ્યા 49/53 ગુણ્યા 93/97 ગુણ્યા 0. દાખલા નંબર 4, સંખ્યા રેખા પર નિરૂપણ કરો. પહેલું 3/4, બીજું -1/2, ત્રીજું 1.1/4, ચોથું -2.1/4, પાંચમું 5/2. દાખલા નંબર 5, 1/2 અને 1/4 વચ્ચે આવેલી 7 સમય સંખ્યા લખો. દાખલા નંબર 6, 2/3 અને 4/5 વચ્ચે આવેલી 7 સમય સંખ્યા લખો. દાખલા નંબર 7, -1 અને 1 વચ્ચે આવેલી સમય સંખ્યા લખો. દાખલા નંબર 8, -1/3 અને 1/5 વચ્ચે આવેલી 7 સમય સંખ્યા લખો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ સમય સંખ્યા વિશેનું પૂર્ણ થાય છે. તમને હોમવર્ક પણ આપ્યું છે. બધું જ હોમવર્ક વ્યવસ્થિત રીતે પૂર્ણ કરશો. જય શ્રી કૃષ્ણ.